અત્યારે આપણે જે ભાઈ મોવડી મેન રોડની અંદર અને હું આવ્યો છું સોનલ ભેળની અંદર. અહીંયાની વાત કરવામાં આવે ને તો અહીંયા મિત્રો એમની ભેળ અને પાઉંભાજીની અંદર માસ્ટરી છે. અને રાજકોટની અંદર 5 થી 6 બ્રાન્ચ એમની અત્યારે ચાલુ છે. તો રાજકોટની અંદર છેલ્લા 20 થી 25 વર્ષની અંદર ભાઈ એક સરખો સ્વાદ અને ધૂમ મચાવે છે. સ્વાગત છે તમારા બધીનું એક રાજકોટના મસ્ત મજાના નવા એપિસોડની અંદર. અત્યારે આપણે જે ભાઈ મોવડી મેન રોડની અંદર અને હું આવ્યો છું સોનલ ભેળની અંદર. અહીંયાની વાત કરવામાં આવે ને તો અહીંયા મિત્રો એમની ભેળ અને પાઉંભાજીની અંદર માસ્ટરી છે. અને રાજકોટની અંદર 5 થી 6 બ્રાન્ચ એમની અત્યારે ચાલુ છે. આપણે આવ્યા મેન રોડ ઉપર એમની બ્રાન્ચ છે ને ત્યાં આપણે આવ્યા છે બાપા સીતારામ ચોકની અંદર. પરંતુ વાત કરવામાં આવે ને તો રાજકોટની અંદર છેલ્લા 20 થી 25 વર્ષની અંદર ભાઈ એક સરખો સ્વાદ અને ધૂમ મચાવે છે. તો આપણે અંદર જઈશું અને બધી માહિતી પરફેક્ટ એડ્રેસ ને પરફેક્ટ લોકેશન તમારી સાથે શેર કરીએ. ચલો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહ્યો અને ભેળ અને પાઉંભાજીની મોજ કરીએ. ચાલો શરૂ કરીએ. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણી સાથે ભાઈ જોડાના છે અહીંયાથી અને ભાઈ સાથે આપણે વાત કરશું બધી માહિતી બધી डिटेल आप भाई पासेથી लेશું. सर आपका नाम बताइए पहले. वानखड़े. सर अपने यहाँ मिलता क्या क्या है वो बताइए. जी हमारे यहाँ पे मिलता है ऑथेंटिक टेस्ट में पाव भाजी जी जो सिंग तेल में बनाते हैं और मिलती है स्पेशल भेल छोलापुरी ब्रेड कटका दही बल्ला तीखा मोरा रसावाला छोलापुरी. स्पेशल में हम लोग भेल और स्पेशल पाव भाजी ज़्यादा बेचते हैं. આ લોકોની ખાસ કરીને હાઇલાઇટ મેન વાત કરવામાં આવે ને તો પાઉંભાજી અને મેન એમની ભેળ. અને सर अपने यहाँ का टाइमिंग क्या है वो बताइए. जी हमारा टाइमिंग है शाम को 4 बजे से लेकर रात को 10:30 बजे तक. बराबर. और किसी को यहाँ पर आना है तो अपना एग्जैक्ट लोकेशन कितना कौन सा है. ये हमारी सेकंड ब्रांच है मऊडी में जो बापा सीताराम चौक के बगल में है. ठीक है. एक स्क्रीन ऊपर बधी माहिती बधी डिटेल लखाईने तमारी साथे आवती हशे. ने अपनी राजकोट में कितनी ब्रांच है कुल. अपनी राजकोट में 4 ब्रांच है. 4 ब्रांच है. રાજકોટની અંદર એમ ગમે ને પૂછશો ને સોનલ ભેળ એટલે કોઈની ને કોઈ અલગ બ્રાન્ચ તમને પહોંચાડી દેશે. હવે આપણે એમની પાઉંભાજી કઈ રીતે બને છે ને ભેળ કઈ રીતે બને છે ને એ તમને બતાવીએ. ચાલો દિખાઈએ कैसे બને. જો મિત્રો હવે એમની મસ્ત મજાની પાઉંભાજી जाएगा. એ क्या है સિંગ તેલ. પ્યોર સિંગ તેલ है. તો પ્યોર સિંગ તેલમાં જ એમની પાઉંભાજી બને છે મિત્રો ને અત્યારે મસ્ત મજાની બનાવી રહ્યા છે. जाएगा भाई जीरा. ત્યારબાદ જીરું એમના મિક્સ મસાલા છે અલગ અલગ. लाल मरचूं कश्मीरी मरचूं धाणा जीरू गरम मसालो કેટલી ક્વોન્ટિટીમાં બને ને એ પ્રમાણે હોય. આવી ગઈ ડુંગળી જા રહા है लहसुन पेस्ट બીજા અદરક. આ અદરક આવી મસ્ત મજાનું તેલ થઈ ગયું છે ને અદરક લસણ અને કાંદા નાખીને મસ્ત મજાનું હવે તો આ બધો મસાલો આવી ગયો. મરચું પાણી આ લોકોની ભાજી છે ને સ્પેશિયલ પ્રખ્યાત છે અહીંયાની ભેળ અને ભાજીમાં માસ્ટરી છે. સિક્રેટ મસાલા है. ये क्या है. पिसा हुआ आलू पिसा हुआ टमाटर पिसा हुआ गोभी उसकी प्यूरी है. पिसा हुआ मटर उसकी प्यूरी है. वाह. તો મસ્ત મજાની પાઉંભાજી તૈયાર થવાની છે. આ બધી વેજીટેબલ છે એની અંદર મિક્સ કરી દેવાના છે. હવે એને બરાબર ક્રશ કરી દેવાનું જે કાંઈ પર રહી ગયું એ આની અંદર આવી ગયું. કસ્તુરી મેથી. તો હવે કસ્તુરી મેથી નાખી દીધી છે. મસ્ત મજાનું ભાજીનું ટેક્સચર એકદમ બની ગયું છે સરસ મજાનું. અને ઉપરથી હરા મટર લીલા વટાણા આવી ગયા. તો આ ભાજી બનીને આપણે તૈયાર થઈ ગઈ છે.
મજાની ભાજી બનીને કમ્પ્લીટલી તૈયાર. અભી રેડી હે ને ભાઈ? રેડી. જો હવે ટ્રાન્સફર કરી લેવામાં આવે છે. તો આવી રીતના મસ્ત મજાની હવે ગરમા ગરમ ભાજી બની ગઈ ને એને ટ્રાન્સફર કરવામાં આવી છે. હવે બની રહી છે એમની ભેળ. આ ચવાણું આવી ગયું, મોળા મમરા, દાડમ, લીલા ધાણા, બટેકાનો મસાલો, સ્પેશિયલ રાજકોટની ચટણી બરાબર મિક્સ કરી નાખવાનું છે. જો જોરદાર. તૈયાર એમની સ્પેશિયલ ભેળ અને આ ચટણી તીખી ગળી છે ને, મીઠી ચટણી, ઉપરથી કાંદા. આ તૈયાર. તો ભેળ કમ્પ્લીટ. આપણે શું બને? ભરેલી બ્રેડ. ભરેલી બ્રેડ. આ ચટણી આવી ગઈ ને આપણી ભેળ જ આવી ગઈ એમ ને. બની રહ્યા છે એમના મસ્ત મજાના દહીં વડા. એની અંદર આ વડા આવી ગયા, આ દહીં. ઓહો, ત્યારબાદ મસ્ત મજાનું દાડમ, આ દહીં વડા તૈયાર. તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો મસ્ત મજાની એમને આવી ગઈ છે આપણે પાઉંભાજી આવી ગઈ છે, સાથે સાથે એમની મસ્ત મજાની ભેળ આવી ગઈ છે, સાથે સાથે એમના દહીં વડા આવી ગયા છે. દહીં ભલ્લા કયો કે દહીં વડા કયો એ બધું આવી ગયું છે. છાશ આવી ગઈ છે, પાપડ આવી ગઈ છે. જો એમની ભાજીની તાકાત તો તમે અહીંયા ભાજી બનતા લાઈવ જોઈ, સાથે સાથે તમને ભાજી બતાવવાનો પ્રયાસ કરી દઉં. એમની ભાજી ખાસ કરીને એમની મેન હાઇલાઇટ ભેળ. તો ભેળને આપણે ટેસ્ટ કરશું. આની કિંમત છે 50 રૂપિયા. એટલે કે ઘણા લોકોને એમ થશે 50 રૂપિયા, પણ ભાઈ ક્વોલિટી પ્રમાણે પૈસા હોય છે. અમુક જગ્યાએ ક્વોલિટી જોવાની હોય છે, અમુક જગ્યાએ પૈસા જોવાના હોય છે. તો આ 50 રૂપિયાની ભેળ છે. સોનલનું નામ જ કાફી છે. કોઈ પણ રાજકોટવાસીઓ જોશે એટલે એને ખ્યાલ હશે. ભેળની વાત કરવામાં આવે ને તો ભેળની અંદર તમને ચટપટો ટેસ્ટ આવવાનો છે, ખાટું મીઠું બધા જ પ્રકારનો ટેસ્ટ. જો એક વસ્તુની અંદર ગોઠવી દેવામાં આવ્યું હોય ને તો એ આ ભેળની અંદર છે. અને ભેળની અંદર સિંગદાણા છે મસ્ત મજાના, અને એકદમ જોરદાર પ્રીમિયમ ક્વોલિટીની ભેળ હોય ને એવી ભેળ છે. બધી જ વસ્તુ એકની અંદર બધો ટેસ્ટ આવી જવાનો છે. એના ભાવની વાત કરવામાં આવે ને તો 70 રૂપિયાના દહીં ભલ્લા છે. એકદમ ક્રીમી દહીં. વાહ, ઓરિજિનલ ખેલ ભલ્લાની અંદર દહીંનો છે. દહીં એકદમ સ્વીટ છે. આ એમની વસ્તુ છે જે આપણે ક્યારેય ટ્રાય ન કરી હોય. આની અંદર મસ્ત મજાના ગાંઠિયા છે, તીખા મોળા ગાંઠિયા કરવામાં આવે છે. અહીંયા આ લોકો ખૂબ ખાવાનું પસંદ કરતા હોય. ક્રન્ચી ટેસ્ટ લેવો હોય ને તો આ સરસ વસ્તુ છે. તો હવે આપણે વધારે રાહ નથી જોખરાવાની, આપણે એમની મસ્ત મજાની જો આ ભાજી ટ્રાય કરવાની છે. મસ્તીની પાઉંભાજી સિંગ તેલની અંદર બનેલી છે. એક આ ભાજી, એક આ દહીં ભલ્લા અને ભેળ, 3 વસ્તુ જરૂરથી ટ્રાય કરજો. આ મને થોડુંક મીડિયમ લાગ્યું. હાલાકી વસ્તુ બેસ્ટ છે, પરંતુ મેં ક્યારેક ટેસ્ટ નથી કર્યું એટલે મારો માઇન્ડ એને ટેસ્ટ કરવામાં થોડું કન્ફ્યુઝ છે. બટ આ એની ભાજી, દહીં ભલ્લા અને ભેળ તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો જ્યારે પણ અહીંયા આવો. અમે મળીએ છીએ રાજકોટના મસ્ત મજાના એક નવા એપિસોડ સાથે. મિત્રો, તમારા માટે મસ્ત મજાનું રાજકોટનું ઘણું બધું ફૂડ હજી પણ આવવાનું છે. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ને અહીંયા આવો ને તો સ્ક્રીન ઉપર આપેલ લોકેશન ઉપર એક વખત જરૂરથી મુલાકાત લેજો. ચાલો મળીએ.